ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધાને એક ન્યૂ ફ્રેશ બ્લોગ. ચાલો તો જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને આપણે ફ્રી પણ થઈ ગયા છે. નાસ્તો ને બધું થઈ ગયું છે. તો બધા શું કરે છે ને આપણે તમને આગળ દેખાડી દઈશું. તમને લોકોને ખબર જ છે કે અમે લોકો જામનગર આવ્યા છીએ, તો થોડું ઘણું કામ હતું ને એટલે અહીંયા રોકાણા છે થોડા દિવસ અને પછી પાછા બેક ટુ રાજકોટ. ઓકે, ચાલો તો આપણે નીચે જઈને જોઈએ કે બધા શું કરે છે. જોકે નાસ્તો ને બધું થઈ ગયું છે, ફ્રી થઈ ગયા છે. હવે રસોઈ બનાવવાની છે અને જમવાનું છે. ઓકે, ચાલો તો જોઈએ આપણે આગળ. ઓહો લઈ આવી ગયા, થાકી ગયા. Kena tak kira ke susu ni pun. Hop. સંભારો નથી કર્યો. શું કરવું છે? ઉભા રહ્યા, હું કરી દઉં. બે તમે હાઈલા બે બે હું કરી દઉં બા. હા, અહીંયા ચેકિંગ થાય છે. હું ભાઈનું દાદા? હા, હાલો કર દો, હાલો. હાલો હા, ના ઓલું શું કહેવાય, ગુવારનું શાક છે એક અને એક ચણાની ના સોરી મગની દાળ. કર દઉં? ડુંગળી સુધાર દો. મગની દાળ છે ને? હા, તો ઓમાં ડુંગળી પડશે. હું તો પોતરાવાળી સમજતી હતી. ના એ છૂટી દાળ છે. છૂટી દાળ છે. એ તો આને બહુ ભાવશે. હા, એટલે તો કઈ પંપો કરું? કરો. ગરબત ખાવા છૂટી દાળ છો તો? છૂટી દાળ છે. ગરબત ખાવા છે લઈને પીવું ને પાણી માં કેવું પડશે. એ રામ. આપું ગોળ આપું? હા દે. ઉભા રહી આપ. તો મરચા કેવા લ્યો ગોળ. સંદેવો મરચા જો. કેટલા આવા મરચા કહેવાય. આ તીખા આવે ને? ખાવું ને બાદ પાછું અને આવું જ ભાવે મરચું. કેટલા આવ્યા કે હોતા નથી આપણે. માર્કેટેથી લાવ્યા હશે ને? ના આયા ગરબાને. બરાબર. સુમો કેમ હોય ગયો? એને કામ હતું તો બહાર ગયા. ખાવાનું હમણાં આવીને જમી લે. ઉભા રહી આપો. નાસ્તો કર્યો? હમણાં આજે નાસ્તો કર્યો. હાલ્યો. બે વાટ દીધે છે, એક તમાર દીધે છે. હે રામ ભગવાન. શું કરે રામ ભગવાન? લ્યો થાળી. હે? હા. મને તો ઓછી ભાવે તો હું ખાઈ લઉં. મને મારું કોઈ નહીં એવું. ના, ગુવાર કર્યો છે ને હા બસ આખો દાદાને તો ભાવે ને. આખા ગુવારનું શાક ઘરને કર્યું ભાવે છે. એટલે આપણે બેનું હાલે. એનું આવું તો ભાવશે ને? મને ન મજા આવે. હા, એ આવું નથી કહેવું, હાથી જ કહેવું. તમને આમે દાદા વગર ન ગમે. હમણાં રાજકોટ આવ્યા હતા તો કેટલી વાર ફોન કર્યો કે આવી ગયા. સવારમાં 9 વાગ્યામાં ફોન આવ્યો મને. નીકળી ગયા કે હું? કોણ દાદા? હા, તને કોણ કર્યો તો? તમે કર્યો તો છોકરા બાપ દેવી. ઈસે ને? હા. આયા લેવી સુપરમાં અમારા તો નોખા લેવી. હા. ગોળા બાર લેવા લેવી હતી. હા. ખાલી ઉભર એકવાર લેવી હતી. તમારા જલસા કોક ને કોક આવે એટલે. પછી છે ને મેં 500 રૂપિયા દેજે ગઈ તઈ. હા. દીકરી મારે ખવાય દીકરી નો કર તોય મને 300 ધરણ પાછા દઈ દે. 200 જ દીધા. લ્યો. દીકરી મારે દારૂ નથી ખાવું. દીકરીને તો દેવાનું છે. દીકરીને દેવાનું છે, દીકરીનું ખવાય. હમ. નો લીધા બોલ હું કરું 500 નોટ મેં રાખી દીધી દીધી હતી. આ રોટલી લઈ લ્યો. ઓટો કરાવ્યો ને 500 રૂપિયા બેઠા હતા. હા. આવું મને દીધા હતા. હમ. શું કર્યું? ઓટો ને? ઓટો કરાવ્યો. એક
દાદાને ગોળ ભાત આવી ગયા. હવે આ તો બધું ફેવરેટ દાદાનું. દાદાનું ફેવરેટ. દાદાનું ફેવરેટ. દાદા એમ ને તમે લઈ લો તમે લઈ લો શાક નહીં. દાદા જરા રોટલા રોટલી દાળનું શાક પછી આ ભાત. હાલો હાલો બધા લઈ જાઓ. આમાં ગરવાડીમાં હું શાક લઈ લઉં. લઈએ લઈએ આ રે આ નાખું શાક વાળી. હા હાલ હાલે ગમે. કેટલી બગાડવી પડે. એટલું બધા આ ન ખાય મને ખબર છે આને. ઓલો કૂણો હોય તો ખાય. પૂર્ણ સારા લાગશે. એ ન ખાય. મને તો ના અથાણું નથી ખાવું જવા દે. ના ના દાળ ઢોકળીની જરૂર નથી કરવાની આપણે. દાળ ઢોકળી ને ત્યાં શું મને આવે છે દાળ ઢોકળી છે કોઈ ભરેલો શાક છે એને ભાવે કરો. કરી નાખશે દાળ. હવે એને 11 વાગે નાસ્તો કર્યો પછી હું અત્યારે ખાઈ હા, અને પછી બેહેન ત્યારે ઠરી ગયું હોય બધું. તમે કરો. હાલો હાલો ચાલુ કરી દે. હા રોટલી ને રોટલામાં નહીં કરે. એક જ થઈ જાય. એક ને બે તો એકમાં શું થાય? બે તો ઓછામાં તમારે દેવી પડે. હા. આ રોટલો મોટો છે મને રોટલો તો મોટો મને નાનો લઈ લે. કાપી લે. પપ્પા નો આવ્યો? મને તો વગાડે ભાત વગાડે ટેસ્ટી ખાઈ એવું ભાવે. પેલા ગુવાર બટેટાનું શાક ને ખાલી ગુવારના શાક ને વઘારેલા ભાત જ કરતા હતા. નો ખાય હા. એ ખાઈ નો ખાય. ગુવાર ન ખાય ને મારી જેમ ગુણ. ઘણો હોય ને તો ખાય. હમ મેં તો કેવા ભાત દગમાં ને લેવા લેવા મળશે હાથ ના આવ્યો તમને. ચાલો તો પડી ગઈ હતી સાંજ અને અમે લોકો નીકળી ગયા હતા બારે ચક્કર મારવા માટે. અને જોઈ લો કેટલું મસ્ત વાતાવરણ છે ને. આહા આમ એમ થાય કે હમણાં જ વરસાદ આવી જશે. અને જોઈ લો ઘણા દિવસ પછી મારા વ્લોગમાં તળાવની પહાડ આવી છે. જો અહીંયા છે ને નવું બને છે અને આ સાઈડ છે જૂનું જે બની ગયેલું હતું. જોઈ લો અહીંયા સાયકલિંગનું આખું બધું બને છે ને કેવા મસ્ત બર્ડ્સ ને બધું છે. એકદમ જોરદાર એટમોસ્ફિયર છે. ચાલો તો જો અમે લોકો પહોંચી ગયા હતા મોબાઈલવાળાની શોપ પર. આજે મમ્મી માટે સરપ્રાઈઝ હતી મોબાઈલની. એમ કે હમણાં એને મોબાઈલ છે ને બગડી ગયો હતો. એની સ્ક્રીન હતી ને એમાં છે ને બ્લેક થઈ ગયું હતું. તો ચાલો આપણે લઈ લીધો છે Oppo K40X 5G. જોઈ લો આ કલર છે આપણે લીધો છે સ્કાય બ્લુ કલર. અને ટ્રાફિક જોઈ લો તમે. ચાલો તો ફાઇનલી હવે આપણે ઓપન કરીએ છીએ બોક્સ. કેમ કે મમ્મી તો ભેગા નથી આવ્યા તો મેં કીધું ચાલો હું જ ઓપન કરી લઉં. જોઈ લો જોરદાર એવું મસ્ત છે. અને છે ને અમે લોકોએ વિચાર્યું હતું કે આપણે એક પ્રેન્ક કરશું મમ્મી હારે કે ઘરે જશે ને એટલે ખાલી બોક્સ જ દેશું મમ્મીને અને પછી એમ કહેશું કે મોબાઈલ ખોવાઈ ગયો. અને એવું બધું આપણે કરવાનો વિચાર હતો પણ જોઈએ આગળ જઈને શું થાય છે. ચાલો અત્યારે તો જો મસ્ત એવું આપણે અનબોક્સિંગ ચાલુ છે. અને જોઈ લ્યો જે મેં તમને ઓલો હમણાં ડમી પીસ બતાવ્યું ને એનાથી પણ જોરદાર એવો આ મસ્ત મોબાઈલ છે. જો હા સ્ક્રીન પણ મસ્ત છે અને જો એ લ્યો છે ને બહુ મસ્ત છે Oppo. ચાલો તો હવે આપણે મુહૂર્ત પણ કરી લીધું અને જોઈ લ્યો છે ને આમાં 2-3 ઓપ્શન હતા પણ છે ને આ કલર સારો લાગ્યો. એની સાથે જો કવર પણ આવ્યું છે અને ચાર્જિંગ ને બધું ટોટલી વસ્તુ સાથે જ છે. તો આપણે મસ્ત એવું થાય છે. અને મેં તમને આગળ કીધું એમ કે આપણે પ્રેન્ક કરવાનો છે પણ સક્સેસ જાય છે કે નહીં એ આપણે જોવાનું છે આગળ. ઓકે ચાલો હેલો Oppo તો થઈ જવાનું છે. જોઈ લો મસ્ત એવો મોબાઈલ છે અને છે ને લાઇટ વેઇટ છે એટલે આપણને યુઝ કરવાની મજા આવે એમ છે. જો ચાલો ફાઇનલી આપણે મસ્ત થઈ ગયું છે અને જો કવર પણ જોરદાર લઈ લીધું છે એટલે હવે મમ્મીને કાંઈ ઉપાધિ જ નહીં. ચાલો તો શોપિંગ થઈ ગઈ છે મસ્ત એવી. અને અમે લોકો આવી ગયા હતા જમવા માટે ડિનર માટે જો સુગર એન્ડ સ્પાઇસમાં. ચાલો તો જોઈએ અંદરનું એમ્બિયન્સ ને બધું. હમણાં હજી આ નવું જ થયું છે તો કીધું ચાલો આપણે અહીંયા જઈ આવીએ અને ત્યાં કેવું ફૂડ છે એ જોઈ લઈએ. પહેલાં બહારથી તો એમ લાગ્યું કે કોઈ છે જ નહીં પણ અંદર ગયા ને પછી ખબર પડી કે ના એમ તો પબ્લિક હતું. જોઈ લો તમે લોકો જોઈ લો છે ને. અને એમ્બિયન્સ પણ જોરદાર છે અને ત્યાંનું એટમોસ્ફિયર પણ સુપર્બ છે. આમ સારી એવી વાઇબ્સ છે. ચાલો તો જોઈ લો તમે લોકો છે ને મસ્ત છે. સિટિંગ એરિયા પણ સારો એવો છે એટલે તમે લોકો આવો તો જામનગરમાં તો અહીંયા આવજો
આપણે કોઈ પ્રમોશન નથી કરતા પણ મને સ્પેશિયલી મજા આવી અહીંયા, તો મેં તમને કીધું. ચલો તો જો આપણે મસ્ત એવો ઓર્ડર દઈ દીધો છે અને હવે ફૂડ રેડી થશે એટલે મસ્ત આવી જશે. આજ તો જોરદાર એવી મજા જ આવી જવાની કે આપણે મગાવી લીધો છે વુડ ફાયર પિઝા. આહા જોઈ લો છે ને, જોરદાર એવો પિઝા આવી ગયો છે આપણે. પિઝા એટલો મોટો હતો ને કે બીજું કંઈ મગાવવાની જરૂર જ નથી પડી. પહેલાં મેં એક વસ્તુ મગાવી કે એમ કે જોઈ લઈએ કે કેવોક છે, પછી આપણે બીજું ટ્રાય કરીએ. તો આમાં જ અમારે બેયનું ફૂલ થઈ ગયું. ચાલો અને જોઈ લ્યો છે ને, મસ્ત રાત પડી ગઈ હતી અને હવે આપણે જતા હતા ઘરે મમ્મી સાથે મસ્ત એવા પ્રેન્ક કરવાનો ફાઇનલી હવે વિચારી જ લીધું હતું. અને ઘણી ખરી વાર આપણે છે ને પ્રેન્ક ચલાવ્યો અને લાસ્ટમાં પછી આપણે છે ને મોબાઈલ આપી દીધો. મમ્મી સૂઈ ગયા હતા, હવે મોડું થઈ ગયું હતું તો એ કીધું ચાલો ને હવે આપણે જરાક તો એવો વ્લોગ લઈ અને ખુશ થઈ ગયા. પહેલાં તો બહુ હેરાન કર્યા અને પછી ફાઇનલી મોબાઈલ આપી દીધો. ચાલો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.